નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. 12 વાગે વાત કરવી છે વરસાદ બાદ તારાજીની. આખરે 12 વાગ્યા સુધી ક્યાં કેવી પરિસ્થિતિ રહી તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ. આખરે જે રીતે વરસાદની સ્થિતિ સામે આવી છે, રાજ્યમાં મેઘમહેર બાદ મેઘકહેરની સ્થિતિ જોવા મળી છે. કારણ કે અત્યાર સુધી જે રીતે સારો એવો વરસાદ રહ્યો હતો ત્યારે ખુશીનો માહોલ હતો, પરંતુ આ મેઘમહેર હવે મેઘકહેર સાબિત થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પછી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુરની અંદર વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે. મહત્વની વાત એ છે કે સ્થાનિક પ્રશાસનના પાપે આખરે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છે કે જે ખુલ્લી પડી ગઈ છે. ભારે વરસાદ પછી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આટલા કલાકો વીતી જાય છે છતાં પણ પાણી ઓસરતા નથી અને તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, પણ હવે પાણી ન ઓસરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરી તો એક તરફ સુરતની અંદર પણ આવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી છે. સુરતની અંદર ડાયમંડ સિટી સુરતમાં ભારે વરસાદ બાદ પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરતના મેયર દ્વારા કમિશનરને જાણ કરાઈ છે. જ્યાં પણ પાણી ઓસર્યા છે ત્યાં કામગીરી કરવામાં આવી છે તેવું તેમણે કહ્યું છે. મેડિકલ સુવિધા, જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. પરિસ્થિતિ એવી છે કે હજુ પણ વરસાદ થંભી ગયો પરંતુ પાણી ઓસર્યા નથી. રોડ રસ્તાઓનું રિપેરિંગ પણ કરવામાં આવી રહ્યું છે તે વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સુરત પ્રભારી છે કનુભાઈ દેસાઈ કે જેમને સૂચના આપવામાં આવી છે, તેમના દ્વારા પણ સૂચના અપાઈ છે કે તાત્કાલિક અસરે આ બધા જ પાણીની નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિઝ જોડાઈ ગયા છે. સાહિઝ, આખરે સુરતની અંદર જે પરિસ્થિતિ સામે આવી હતી વરસાદ પછી સુરતની અંદર અલગ અલગ જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા, અત્યારે શું પરિસ્થિતિ? બિલકુલ, સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર જે રીતના વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને જે રીતના અત્યારે વિરામ લીધો છે, ત્યારે લીંબાદ વિસ્તાર ખાડીપુર જેવી સ્થિતિ જોવા મળી હતી અને ખાડીપુર સ્થિતિને લઈને અત્યારે તો પાણી ઓસરી ચૂક્યા છે આજુબાજુના વિસ્તારોની અંદર. પરંતુ વાત કરવામાં આવે તો નુકસાન ભરપૂર થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. ક્યાંક ઘરોની અંદર પાણી જોવા મળ્યા હતા તો ક્યાંક દુકાનોની અંદર પાણી જોવા મળ્યા હતા. દુકાનની અંદર પણ કેટલાક લોકોના એમ્બ્રોઇડરીનો માલ સામાન હોય કે પછી સાડીનો માલ સામાન હોય તે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. એટલું જ નહીં, પરંતુ રિંગ રોડ ખાતે ટેક્સટાઇલ માર્કેટ આવેલું છે. ટેક્સટાઇલ માર્કેટની અંદર પણ અનેક માર્કેટોમાં પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન પણ ખરાબ થયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જે રીતના આફત સર્જાઈ હતી સુરત સિટીની અંદર અને આફતને લઈને મોટી જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે હાલ સુરત સિટીની અંદર જોવા મળી રહ્યું છે. તે જ ઉપરાંત જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર પણ જે રીતના ગત રોજ પૂર્ણા નદીનું પાણી જે છે તે હાલ જિલ્લાની અંદર વહી ગયું હતું અને અલગ અલગ જે જિલ્લા ગામડાઓની અંદર પાણી ઘૂસી જતાની સાથે જ અલગ અલગ ઘરોની અંદર પાણી જોવા મળ્યું હતું. અનેક ઘરો ગરકાવ જોવા મળ્યા હતા, દુકાનો ગરકાવ જોવા મળ્યા હતો. નવસારીની અંદર પણ જે રીતના હાલત જે છે તે બેહાલ જોવા મળી હતી અને ત્યાં પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અત્યારે તો પાણી ઓસરી ચૂક્યા છે, તંત્ર કામે લાગી ગયું છે. રોગચાળો વધુ વકરે ન તે માટે સુરત મેયર દક્ષેશ માવાણી દ્વારા તાત્કાલિક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આરોગ્યની ટીમ પણ લીંબાયત સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર તૈનાત કરી દેવામાં આવી છે. દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત કનુ દેસાઈ જે પ્રભારી છે તેમના દ્વારા પણ આ ખાડીપુરની સ્થિતિ સુરત શહેરની અંદર આવનારા સમયમાં ન સર્જાય તેની પણ ખાસ તંત્રને અપીલ કરવામાં આવી હતી. ખાડીપુરની જ્યારે આપ વાત કરી રહ્યા છો ત્યારે આપને રોકીને પ્રશ્ન પૂછ્યો છે, ખાડીપુરની અત્યારની સ્થિતિ શું છે? જે તે સમયે ત્યાંની સ્થિતિ બદતર હતી ત્યારે તો ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અત્યારે ત્યાંની પરિસ્થિતિ શું છે? ત્યાંથી તેને લઈને રિપોર્ટ શું સામે આવ્યો છે? શાલિની અગ્રવાલનું શું કહેવું સામે આવ્યું છે? આ કનુ દેસાઈએ શું કહ્યું છે આ બધી પરિસ્થિતિની વચ્ચે? જે બિલકુલ જ એ રીતના મીઠી ખાડી વિસ્તારની અંદર સતત ફાયર વિભાગની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી હતી. અનેક લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શાલિની અગ્રવાલ પાલિકા કમિશનર પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમને પણ જણાવ્યું હતું કે આ
તો જે રીતે અમારા સંવાદદાતા ત્યાંથી વિગતો જણાવી રહ્યા હતા કે શાલિની અગ્રવાલ પણ તે જ જગ્યાએ પહોંચ્યા હતા જે તે સમયે ખાડીપુરની અંદર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને તે પછીના તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. લોકોના ઘરોની અંદર આ પાણી ફરી વળ્યા હતા. સાહિસ, આપની વાત કન્ટિન્યુ કરશો. ગત રોજ પણ સર્કિટ હાઉસ ખાતે મીટિંગ મળી હતી. કનુ દેસાઈ દ્વારા તમામ અધિકારી, પાલિકા કમિશનર, તમામ લોકોને સૂચના આપવામાં આવ્યા હતા. ખાડીપુરની સ્થિતિ આવનારા સમયમાં ન સર્જાય તેની ખાસ સૂચન કરવામાં આવ્યું હતું. લાખો કરોડો રૂપિયા ખાડીની પછાડી ખર્ચવામાં આવતો હોય છે, પરંતુ દર વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે. તંત્રના પાપે હવે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન, માલ સામાન ભોગવવાનો વારો આવતો હોય છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય હવે તંત્ર કામે લાગ્યું છે, પરંતુ મોડે તંત્ર જાગ્યું હોય તેવું કહી શકાય, કારણ કે અત્યારે કરોડો રૂપિયાનું નુકસાન હવે લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. અને હાલ ચોક્કસપણે અત્યારે તંત્ર કામે લાગ્યું છે, આરોગ્યની ટીમ કામે લાગી છે. રોગચાળો ન વકરે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ પહેલા પણ જે રીતે સિવિલ હોસ્પિટલની અંદર અલગ અલગ જગ્યાએથી વરસાદી અને કોલેરા અને પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગો સામે આવ્યા હતા. સુરતની અંદર તો જે રીતે વરસાદ વરસ્યો ને તે પછી ગંદકીનું સામ્રાજ્ય જે જોવા મળશે, કારણ કે કેટલીક જગ્યાએ કહ્યું કે તંત્રએ કામગીરી કરીને પાણીનો નિકાલ તો કરી દીધો છે. શું એ વિસ્તારોની અંદર દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે? મેડિકલની ટીમ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તેને લઈને શું વિગતો? જે બિલકુલ જે રીતના અગાઉ પણ જે વરસાદી માહોલ વચ્ચે જે રીતના સિવિલ હોસ્પિટલની અંદરથી અનેક કેસો સામે આવ્યા હતા, રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તેને લઈને તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ તારાજીના દ્રશ્યો મીઠી ખાડી હોય, સણિયા અહેમદ ગામ હોય કે પર્વત પાટિયા સહિતના અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળ્યા હતા. તે પરંતુ વરસાદી પાણી નથી, પરંતુ ખાડીનું પાણી છે. ખાડીનું પાણીને લઈને અનેક રોગચાળો વકરી શકે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે. પરંતુ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ થોડા કલાકો પહેલા દક્ષેશ માવાની જોડે જ્યારે જીએસટીવી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે મેયરે પણ જણાવ્યું છે કે રોગચાળો ન વકરે તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને 7 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે એવી બાહેધરી પણ આપવામાં આવી છે. પરંતુ સિવિલ હોસ્પિટલની અંદર સતત હવે આ જે વરસાદી માહોલ વચ્ચે રોગચાળો પણ ફાટી નીકળ્યો હોય તેવી સામે આવી રહ્યું છે. આંકડાઓની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે. જી માનસી. સાહિસ, નવસારીની અંદર પણ જે રીતે ભારે વરસાદની પરિસ્થિતિ સામે આવી હતી, જોકે અત્યારે તો રાહતના સમાચાર છે, તેને લઈને શું વિગતો છે આપની પાસે? જે બિલકુલ નવસારીની વાત કરવામાં આવે તો નવસારીના કાલિયાવાડ વિસ્તાર હોય કે પછી અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તેની અંદર સમસ્યા જે છે ગત રોજ પણ બેહાલ જોવા મળી હતી. અત્યારે નવસારીના રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ ત્યાંની પણ પરિસ્થિતિ ખૂબ જ ગત રોજ ખરાબ જોવા મળી હતી. 11 થી 12 ફૂટ જેટલા પાણી જે છે તે જોવા મળ્યા હતા, પરંતુ અનેક લોકો ઘરોની અંદર કેદ જોવા મળ્યા હતા. પરંતુ અત્યારે રાહતના સમાચાર મળ્યા છે. તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાણી ઓસરી ગયું છે, ત્યાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ લોકોના જણાવ્યા પ્રમાણે લોકોની અંદર એક આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સુરત હોય કે પછી જિલ્લાની વાત કરવામાં આવે, એક જ વાત જણાવી રહ્યા છે, જ્યારે ઇલેક્શનનો માહોલ આવતો હોય ત્યારે નેતાઓ બહાર નીકળતા હોય છે, વોટ મત માંગવા માટે આવતા હોય છે, પરંતુ આવી પરિસ્થિતિઓની અંદર નેતાઓ ક્યાં છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. પરંતુ અત્યારે નવસારીની સ્થિતિ સારી છે અને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. જી સાહિસ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. આગળ વાત કરીએ તો નવસારીમાં ભારે વરસાદ પછી હાલ રાહતના સમાચાર છે. વરસાદ ન પડતા હાલ પૂરતા જે પાણી છે તે ઓસરી રહ્યા છે. રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી હતી. નવસારીમાં અવિરત વરસાદને પગલે 2 દિવસમાં કુલ 14,552 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 70થી વધુ રસ્તાઓ બંધ થયા છે. જિલ્લાની પૂર્ણા ઉપરાંત કાવેરી નદીમાં હાલ પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે. નવસારીમાં સ્થળાંતર કરાયેલા લોકોને શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે. તો નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં મુસીબતો ઓછી થઈ નથી. ગંદકી સાફ કરવી સ્થાનિકો માટે સૌથી મોટો પડકાર છે. અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે. પરિવારો વહેલી સવારે જાગીને સાફ સફાઈમાં જોડાઈ ગયા છે. પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ છે. પાલિકાએ પાડોશી 6 નગરપાલિકાની મદદ લીધી. 1000 કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે. શાંતાદેવી વિસ્તારમાં ગંદકીથી ત્રાહિમામ થયેલા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
નવસારીના જે દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે એક તરફ નદીઓની અંદર પૂરની સ્થિતિ હતી, બીજી તરફ જે રીતે ભરપૂર વરસાદ વરસ્યો તે પછી આજે વરસાદી પાણી ઘૂસી ગયા હતા, કાદવ કીચડ લોકોના ઘરોમાં પહોંચી ગયું હતું, લોકોની ઘર વિખરીને મોટું પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ઘરોની અંદર જે પાણી ભરાયા છે, હવે લોકો માટે સૌથી મોટું કામ તો એ છે કે સવારે વહેલા જાગીને તે લોકો પાલિકાના કર્મચારીની રાહ શું જુએ। કેટલી વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તે આવે તે પહેલા લોકોએ જાતે જ હવે સાફ સફાઈ કરવાની શરૂઆત કરી છે। નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ હતી, એ પરિસ્થિતિ બાદ જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા એ વિસ્તારોની અંદર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। એમાં નગરપાલિકાના તમામ સેનિટેશન ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને માઇનોર ડિપાર્ટમેન્ટ એ તમામ કર્મચારીનો સહયોગ લેવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે વધારાના કર્મચારીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ઘર વખરીને કોઈ સીમા જ નથી। મારા કારખાનામાં એટલી બધી નુકસાની છે ને કે હું 10 દિવસ 15 દિવસ સુધી કારખાનું ચાલુ કરી શકું એમ નથી। મારી પાસે અત્યારે 125 માણસો કામ કરે બરાબર છે। 125 માણસોનું 15 દિવસનું રોજ શું થાય? મોટરો બરી ગઈ છે, મશીન બરી ગયા છે। ઘરની અનાજ બગડી ગયો, જરા કપડા એવું બગડી ગયું બધું। બીજું 2 કટા બગડ્યા હોય તો નાખી દીધું ને કે તમને સાહેબ બતાવો એ પાડો ઢોળેલો છે અંદર। બીજું તો નથી, કપડા થોડા થયેલા, ગાદલા થયેલા। રાત તો ઉપર પછી જતા રહ્યા મકાન, અમે ભાડુઆત રહેતા છે। નવસારીના ભયાનકપુરે બારડોલી નવસારીનો રસ્તો બંધ કર્યો છે। નવસારીના સુપા ગામ નજીક બ્રિજ ડેમેજ થતા રસ્તો બંધ કરવામાં આવ્યો। રસ્તા પર ઓવરટેપિંગ થતા બ્રિજની રેલિંગ તૂટતા એપ્રોચ અને વચ્ચેથી 15 મીટરનો સ્લેબ છે કે જે ધોવાઈ ગયો છે। તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। વડોદરા માટે રાહતના સમાચાર છે। મહત્વપૂર્ણ સમાચાર, વડોદરા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જે રીતે વડોદરામાં પહેલા વરસાદ વરસ્યો ને તે પછી નદીનું જળસ્તર જે રીતે વધી રહ્યું હતું તે ખતરાની ઘંટડીથી ઉપર હતું। અત્યારે હાલ નદી 23 ફૂટના પ્રવાહ સાથે વહી રહી છે અને માટે જ વડોદરાવાસીઓ માટે આ રાહતના સમાચાર છે। ઉપરવાસમાં વરસાદ રોકાતા હાલ પૂરતી તો રાહત મળી છે। કાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેના કારણે હવે ફરી એક વખત ચિંતા ઉપજી છે। તો આજે અંગે વધુ માહિતી માટે વડોદરાથી સંવાદદાતા રૂપેશ જોડાયા છે। રૂપેશ, વડોદરા વાસીઓ માટે રાહતના એ સમાચાર કે વિશ્વામિત્રી નદીની જળસ્તરમાં ઘટાડો, વિગતો શું? જે ચોક્કસ જે રીતે પાછલા 2 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા રોડનું લેવલ મેન્ટેન કરવાનું હોવાથી જે રીતે પાણી છોડવામાં આવતું હતું, 212 ફૂટ સામાન્ય રીતે 15 ઓગસ્ટ સુધી મેન્ટેન કરવાનું હોય છે। ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો હતો એટલે પાણી રીતે છોડવામાં આવતા અને ઉપરાંત વડોદરામાં પણ જે રીતે 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એટલે પાણીનો સતત ભરાવો થયો। વરસાદી પાણીને કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલવા પડ્યા। એની સીધી અસરો જે છે એ વિશ્વામિત્રી નદી પર પડીને જળસ્તર 29 ફૂટે પહોંચી ગયું હતું। પરંતુ હવે ધીમે ધીમે જે રીતે વરસાદ બંધ થયો છે, રાહતની વાત એ છે કે હવે વિશ્વામિત્રીની જળ સપાટી જેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। હાલ વિશ્વામિત્રી 23 ફૂટે વહી રહી છે, એટલે ચોક્કસ કહી શકાય કે જે વડોદરા માટે આ ઉપરવાસમાં પણ વરસાદ રોકાયો અને ઉપરાંત વિશ્વામિત્રીનું જળસ્તર પણ ઘટી રહ્યું છે, એટલે રાહતના સમાચાર, હાશકારના સમાચાર જરૂર છે। જી, જે રીતે વડોદરાની પરિસ્થિતિ આ પહેલા સામે આવી હતી, વડોદરાની અંદર જે વરસાદ વરસ્યો ને તે પછી અલગ અલગ જગ્યાએથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અત્યારે શું વિગતો છે? કોઈ એવા વિસ્તારો હોય કે જ્યાં હજુ પણ પાણી ભરાઈ રહેવાની સમસ્યા સામે આવી હોય? જી, હાલ તો મોટે ભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે, પણ સૌથી મોટી પ્રાયોરિટી જે વિસ્તારોમાં પાણી 3 દિવસથી ભરાઈ રહ્યા હતા એ સયાજીગંજનો પરશુરામ ભટ્ટો કે જ્યાં જીએસટીબી દ્વારા શુક્રવારે જ આખું સમગ્ર એરિયા બતાવવામાં આવ્યો તો લોકોનો રોષ પણ હતો એ વખતે। હવે વિસ્તારમાંથી પણ ક્રમશ પાણી ઉતરી રહ્યું છે, પરંતુ એ વિસ્તારમાં જે રીતે ગંદકી ફેલાયેલી છે એને દૂર કરવી પણ જરૂર છે। જો હવે એ દૂર નહીં થાય, વિસ્તારોમાં સફાઈ યોગ્ય નહીં થાય તો રોગચાળાનો, કારણ કે પાણી નીકળ્યા પછી ઘણી જગ્યાએ ડ્રેનેજો પણ મિક્સ થઈ ગઈ હતી, એટલે જે બેક વોટર હતું ડ્રેનેજોનું એ પણ ભેગું થશે તો લોકોને હવે જે છે એ રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। એટલે પાલિકાના સત્તાધીશો માટે બી મોટો પડકાર એ છે કે પાણી ઉતરી ગયા પછી રોગચાળો ના થાય એના માટે દવાનો છંટકાવ ને પ્રોપર જે છે સાફ સફાઈ થાય એ જરૂરી થઈ જશે। જી,
વિશ્વામિત્રી નદીનું જ્યારે જળસ્તર જે તે સમયે વધ્યું હતું તે સમય ખતરો મગરનું પણ હતું. હવે જો આ પરિસ્થિતિનું ફરી એક વખત નિર્માણ થાય છે તો પછી શું તેને લઈને કોઈ કામગીરી કરવામાં આવશે ખરું? તંત્રએ જે આખો રસ્તો હતો એને બંધ કર્યો હતો કે કેમ, તેને લઈને શું વિગતો? ચોક્કસ આપની વાત સાથે હું સહેમત છું. તંત્રએ એલર્ટ થવું જરૂરી છે, કારણ કે હજી વડોદરા માટેથી ઘાટ ટળી નથી, કારણ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે વરસાદ વધી શકે. સામાન્ય રીતે જો વડોદરાની વાત કરીએ તો ઉપરવાસ એટલે કે પંચમહાલ સાઈડ વધારે વરસાદ પડે, એટલે પાવાગઢ સાઈડ જો વધારે વરસાદ પડે તો પાવાગઢની પેરેલલ જ આજવા સરોવર આવ્યું છે, એટલે એની સીધી અસરો આજવા સરોવરમાં પડે છે. આજવા સરોવરમાંથી પાણી છૂટે એટલે એની સીધી અસરો વિશ્વામિત્રીમાં આવે છે. વિશ્વામિત્રીમાં અસર પડે એટલે એની સીધી અસરો નીચાણવાળા વિસ્તારો કે જે સયાજીગંજ છે, પરશુરામનો ભઠ્ઠો છે, નટરાજ ટાઉનશીપ છે, ઉપરાંત જે નીચાણવાળા સમા રોડ છે કે પછી મચ્છીપીટ રોડ છે, આ બધા નીચાણવાળા વિસ્તારો છે, એના પર સીધી અસરો પડતી હોય છે. કાલા ઘોડા પાસેથી વોટર જે છે એ વિશ્વામિત્રીનું બહાર આવી જતું હોય છે. એટલે હવે આ સમસ્યાથી કેવી રીતે નિવારણ લાવવું, કારણ કે 212 ફૂટનું લેવલ તો મેન્ટેન કરવાનું છે. ન કરે નારાયણ જો વરસાદ પડ્યો અને 213-14 ફૂટ થઈ ગયો અને ફરી પાછી 2 ફૂટ પાણી છોડવાનો વારો આવ્યો ઉપરવાસ વરસાદને પગલે, તો ફરી વિકટ સ્થિતિ સર્જાય. પણ હાલ તો વડોદરા માટેથી ઘાટ ટળી હોય એવું ચોક્કસ કહી શકાય એમ છે. જી, આજના દિવસ માટે કદાચ ઘાટ ટળી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને શું વિગતો છે? જે ચોક્કસ 2 દિવસ માટે તંત્ર હવે એલર્ટ પર છે, કારણ કે અગાઉ થયેલી ભૂલો એને સુધારવી જરૂરી છે. જાડી ચામડીના સત્તાધીશો ભૂલ સુધારે તો સારી વાત છે, નહીં સુધારે તો ફરીથી વડોદરાના લોકોને વિકટ પરિસ્થિતિમાં મુકાવવું પડશે. પરંતુ તંત્ર જાગ્યું છે, કારણ કે સતત સીએમ હાઉસ દ્વારા પણ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સતત જે છે એ રાઉન્ડ ધ ક્લોક જે રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે અને સીસીસી સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે તેનાથી આ નેતાઓ જે અધિકારીઓ છે સતત મોનિટરિંગ કરી રહ્યા છે કે ફરીથી જો કોઈ જગ્યાએ જરૂર પડે, ક્યાંય જરૂર પડે તો કેવી રીતે આ પરિસ્થિતિનું નિવારણ લાવવું, એના માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જી રૂપેશ, આપ જોડાયા અને વડોદરાની શું સ્થિતિ છે અને ત્યાંથી જે વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આગળ એક મહત્વપૂર્ણ સમાચાર છે તેની ઉપર નજર કરીશું, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે સમાચાર હાલમાં મળી રહ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવાઓ 1 મહિનામાં સામે આવ્યા છે. લીંબડી નજીક બ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડ્યું. અમદાવાદ રાજકોટ હાઈવે પર કરોડોના ખર્ચે બનેલા 6 લેનના હાઈવે પર સુરેન્દ્રનગરમાં જ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવતા હાઈવેની ગુણવત્તા ઘટી ગઈ. આ બ્રિજનું નિર્માણ કામ થતું હતું તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે પણ કામગીરીની સમીક્ષા કરી હતી. 1 મહિનામાં જ સાયલા નજીક આ બ્રિજ બેસી ગયો, તેમજ ડોડિયા નજીક સાંધા તૂટતા 1 મહિનો બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. તો આ તરફ બોડેલી ઓરસંગમાં પાણી આવતા નદી છે કે જે 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ધીમી ગતિએ પાણી વધી રહ્યું છે. મહત્વની વાત એ છે કે બોડેલીની ઓરસંગ નદીમાં પૂર આવતા નદી 2 કાંઠે વહી છે. ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરના જે દ્રશ્યો સામે આવે છે બોડેલીની ઓરસંગ નદી, જેમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. નદી છે જે 2 કાંઠે વહેતી થઈ છે, નદી નાળા જીવંત બન્યા છે. આવી જ રીતે જો અવિરત વરસાદ શરૂ રહે છે તો પછી સતત પાણીની આવક વધી શકે છે. અત્યારે પણ પાણીની આવકમાં વધારો થયો છે. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો છે તે બોડેલીની ઓરસંગ નદીના દ્રશ્યો છે. આ સિવાય અલગ અલગ જે નદીઓ છે તે નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ તરફ કોઝવે જે હોતા હોય છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. ભારે પાણીના પ્રવાહના કારણે ઉપરવાસમાં સારા એવા વરસાદના પગલે ડેમોની અંદર જ્યારે પાણીની ભરપૂર માત્રામાં આવક થતી હોય છે તો પછી ડેમના દરવાજા વધારે ખોલવામાં આવે તો પછી પાણીની આવક નદી નાળામાં વધારે પહોંચતી હોય છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થતા હોય છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રફીક આપણી સાથે જોડાઈ ગયા છે. રફીક, ઓરસંગ નદીની જે સ્થિતિ સામે આવી છે, ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે, હજુ કેવી ખતરાની ઘંટડી કહી શકાય કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો સૌથી વધારે આ ભયજનક વસ્તુ કહી શકાય? જી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી સૌથી મોટી નદી છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો બોડેલી તાલુકાના જુજવા ગામ પાસે આડબંધ બનાવવામાં આવ્યું છે. આ આડબંધ ઓવરફ્લો થયો છે અને આ પાણી નર્મદામાં ભળશે. અહીંયા આ આડબંધ બનાવવા પાછળ રજવાડી શાસન વખતે આડબંધ બનાવવામાં આવ્યો હતો. આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યા ના થાય તે માટે આડબંધ બનાવતા
નદીના પોઈન્ટમાં પાણી વધી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આરબાન ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જશે અને આ પાણી નર્મદા જે નદી છે તેમાં કુબેર ભંડારી પાસે ત્રિવેણી સંગમમાં પાણી ભળી જશે. ધીમે ધીમે જળસપાટી નદીની વધી રહી છે. નદી કાંઠાના વિસ્તારો જે છે તેમાં જે મામલતદાર છે તે ના જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ઉપરવાસમાં વરસાદ નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વરસાદ આ આડબંધ છે તે આડબંધ રજવાડી સાતર વખતે બનાવવામાં આવ્યું હતું અને જેનાથી લોકોને પીવાના પાણીની સમસ્યા જે છે એ ઉપરવાસમાં ના રહે અને તેના કારણે આડબંધમાં પાણી રોકાઈને ખેડૂતોને સિંચાઈનું પાણી શિયાળામાં મળે તે માટે બનાવવામાં આવ્યું હતું. હાલ આડબંધ ઓવરફ્લો થયો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે તે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આડબંધ જે છલોછલ ભરાઈ ચૂક્યો છે અને ઉપરથી પાણી 2 ફૂટ વહી રહ્યું છે. હજુ પણ સપાટી વધવાના શક્યતાઓ રહેલી છે. રફીક, જે રીતે આપે કહ્યું કે શિયાળાની અંદર અને ખાસ કરીને ઉનાળા બંને સ્થિતિની વચ્ચે ખેડૂતોને અહીંથી જ એકમાત્ર રસ્તો હોય છે કે તેઓને પાણી મળી રહેતું હોય છે, માટે એમના માટે તો આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. જી, આપણે જાણ્યું કે જે આડબંધ છે, આડબંધની ઉપર જે છે 80 કિલોમીટરથી વધારે પટમાં ઓરસંગ નદી વહે છે. 80 કિલોમીટર વિસ્તારના ખેડૂતોને કમસે કમ 500 થી 700 ગામો આવતા હોય છે જે 80 કિલોમીટરના વિસ્તારમાં. અને નીચાણવાળા વિસ્તારમાં જે જ્યારે વડોદરા જિલ્લાના પણ ગામો ઓરસંગ નદીમાં આવતા હોય છે. આ જે ગામો છે તે ગામોને સિંચાઈનું પાણી આ ઓરસંગ નદીનું મળે છે. સાથે સાથે લોકોને જે આ જળસ્તર નદીમાં વધે ત્યારે જે શિયાળો હોય છે ત્યારે આમાં ઓરસંગ નદીમાંથી પાણી લઈ અને ખેડૂતો સિંચાઈ પણ કરે છે. આ આડબંધ બનાવવામાં આવ્યું છે જેનાથી કેનાલમાં પણ પાણી છોડવામાં આવે છે. જે નજીકની કેનાલો છે તે શિયાળામાં પાણી એટલે આ એક છોટાઉદેપુર જિલ્લા અને જીવાદોરી સમાન આ ગણાતો આડબંધ છે. આ આડબંધથી જે રજવાડી શાસન વખતે બનાવવામાં આવ્યું હતું અને જેનું સંચાલન સિંચાઈ વિભાગ બોડેલી દ્વારા કરવામાં આવે છે. આડબંધમાં અનેક ખામીઓ અગાઉની હતી તેને દૂર પણ કરવામાં આવી હતી, જેનાથી જળસ્તર વધી રહ્યા છે અને સિંચાઈ માટે ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ આ આડબંધ છે. છોટાઉદેપુરમાં વરસાદની શું સ્થિતિ સામે આવી છે અને એક તરફ ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે કયા વિસ્તારો એવા છે કે જે વધુ વરસાદના કારણે પ્રભાવિત થતા હોય છે? જી, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં હાલ જે વરસાદ પડ્યો છે તેમાં નસવાડી તાલુકામાં જે ભારે વરસાદ થયો હતો 1 દિવસની અંદર 6.5 ઇંચ. ત્યારબાદ ઉપરવાસના વરસાદો છે જે મધ્યપ્રદેશને બોર્ડર પર આવતા છોટાઉદેપુરના ગામો છે તેમાં ભારે વરસાદથી અનેક ગામોના કોતરો પર જે કોઝવે છે તે ધોવાયા છે. કેટલાક ગામોમાં રસ્તાઓ પણ બંધ થવાની જે સામે આવી હતી વિગતો. હાલ તંત્ર દ્વારા તેને મરામત કરાવવાની તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ હાલ 1 દિવસથી વરસાદે વિરામ લીધો છે. થોડો છૂટાછવાયો વરસાદ પડતો હોવાથી રાહતનો શ્વાસ તંત્રએ પણ લીધો છે. આભાર આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ. આગળ વધી અને વાત કરી એક મહત્વપૂર્ણ સમાચારની, જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદ પછી તારાજીની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ જે રીતે વરસ્યો તે પછી ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ માંગરોળની અંદર સર્જાઈ ગઈ છે. માંગરોળમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદને લીધે મગફળીનો પાક છે કે જે ફેલ થયું છે. આખો મગફળીનો પાક ધોવાઈ ગયો છે. ભારે વરસાદના લીધે ખેડૂતોની માઠી બેઠી છે. માંગરોળ ખેડ પંથકના વાટલા ગામે જીએસટીવીની ટીમ પહોંચી. વાટલા ગામે દ્રશ્યો સામે આવ્યા જેના કારણે ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો છે. જીએસટીવી પર ખેડૂતોએ નુકસાની મુદ્દે પોતાની વ્યથા છે કે જે ઠાલવી છે. જૂનાગઢ માંગરોળ પંથકની અંદર જ્યારે ભારે વરસાદ પછી અલગ અલગ જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. જીએસટીવીના રિપોર્ટર ત્યાં પહોંચે છે અને ત્યાંની પરિસ્થિતિને જાણે છે તો પછી જોવા મળે છે કે અહીં તો મગફળીનો પાક છે કે જે ફેલ થયો છે. એટલા માટે કારણ કે આખા ખેતરો જ્યારે ધોવાઈ જતા હોય, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતી હોય, પાણી નિકાલની કામગીરી ન થતી હોય અને માંગરોળ ખેડ પંથકના વાડલા ગામની સ્થિતિ એવી છે કે અહીં જ્યારે જીએસટીવીની ટીમ પહોંચી ત્યારે દ્રશ્ય એ સામે આવ્યા કે જીએસટીવીની ટીમ સામે ખેડૂતોએ પોતાની નુકસાની મુદ્દે પોતાની વ્યથા ઠાલવી છે. ખેડૂતો કહી રહ્યા છે કે અમે આટલી મહેનત કરીએ છીએ, મોંઘા બિયારણો લાવીએ છીએ, જ્યારે ત્યારે પણ આવી પરિસ્થિતિ અને કુદરતના કહેરનો ભોગ અમારે બનવું પડતું હોય છે, ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે સરકાર શું અમારી મદદે આવે છે? આ એક સવાલ છે. ભારે વરસાદને લીધે મગફળીનો પાક ફેલ થઈ ગયું છે, પરંતુ હવે અમે અમારી વ્યથા કોને કહીશું? આ પણ એક પ્રશ્ન છે. જો અમે અમારી વ્યથા જણાવી રહ્યા છીએ પણ છતાં પણ તેને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી કે અમારી વહારે કોઈ ન આવે કે અમને કોઈ વળતર ન મળે તો પછી
ખેડૂતો પાસે રડવા સિવાય બીજો કોઈ જ ઉપાય છે નહીં. સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.